એવો વિચાર આવ્યો કે ભાઈ સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી કંઈ એક્ટિવિટી કરીએ. તો 1981માં પહેલો રક્તદાન કેમ્પ રણછોડનગર કોમ્યુનિટી હોલમાં 500 લોકોને મેં વ્યક્તિગત મળ્યા, અઠવાડિયે 10 દિવસ મહેનત કરીને. જ્યારે બ્લડ કેમ્પ કર્યો ત્યારે 35 લોકોએ રક્તદાન કર્યું. પણ એનો આનંદ હતો કે ભાઈ ચાલો આપણે મહેનત કરી છે તો 100% નહીં તો કાંઈ નહીં, પણ 10% તો સફળતા મળી. મિત્રો બધા ક્રિકેટ રમતા હતા અને દર મહિને 10 રૂપિયા ઉઘરાવાના. એટલે એમાં પાણીના પરબ છે, મેડિકલ સાધનો છે, એવી નાની નાની પ્રવૃત્તિથી શરૂઆત કરી. એમાં ધીમે ધીમે બધા મિત્રો જોડાણા અને લોકોનો પણ વિશ્વાસ વધ્યો. રક્તદાન કેમ્પ એ નક્કી કર્યો કે ભાઈ ડિસેમ્બરનો છેલ્લો રવિવાર એટલે અચૂક રક્તદાન કેમ્પ કરવો. તો આજે 38 વર્ષથી કન્ટિન્યુ એ રક્તદાન કેમ્પ થાય છે. કે જ્યારે એક્ટિવિટી કરી ત્યારે શરૂઆત તો જાગૃતિ નહોતી. એમને પણ નિમંત્રણ આપ્યું કે ભાઈ આપણે ભોજનમાં પધારવાનું છે, રક્તદાન કરવાનું છે. એવા માધ્યમથી ધીમે ધીમે ચાલુ કર્યું. પછી એકવાર ફક્ત બહેનો માટેનો રક્તદાન કેમ્પ, જેમાં 280 બહેનો આવ્યા હતા. પરંતુ એને હિમોગ્લોબિનના ખામીના કારણે 120 બહેનોએ આપ્યું હતું. ત્યારે આનંદ થયો કે ભાઈ આપણે પ્રયત્ન કરીએ તો ચોક્કસ એમાં સફળતા પડે. કપલ રક્તદાન કેમ્પ કર્યો હતો, એમાં 250 કપલે પણ રક્તદાન કર્યું હતું. બે 2003માં ગુજરાત સરકારનો લેટર આવ્યો